ઓર્ગેનિક અને દવાઓથી પકવેલી કેરીમાં શું ફેરફાર હોય છે એ હું તમને જણાવું. જો મિત્રો, તમને સીધો તફાવત જોવા મળે છે. હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને હું આવી ગયો છું આજે મારા મામાની વાડીએ. અને હું તમને આજે બતાવવાનો છું કે કેવી રીતે મારા મામા ઓર્ગેનિક રીતે કેરી પકવે છે અને કેવી કેરી માર્કેટમાં મોકલે છે અને શું એનો ભાવ આવે છે. તો ચાલો હું તમને થોડાક આંબા બતાવું અને કેવી કેરી છે એ બતાવું અને મારા મામા કેટલી મહેનત કરે છે એ બતાવું. જો મિત્રો, તમે જોઈ શકો છો કે આ આંબામાં કેટલી બધી કેરી આવેલી છે અને તમને કોઈ પણ જાતની જીવાત કે કોઈ પણ નુકસાન જેવું જોવા નહીં મળે, કારણ કે મારા મામા ખૂબ જ ધ્યાન રાખે છે અને કાળજીપૂર્વક મહેનત કરે છે. જો મિત્રો, જોઈ શકો છો કેવડી મોટી કેરી છે, કેવો કલર છે અને બસ પાક ઉપર આવી ગઈ છે. મામાએ આપણો વિડીયો જોયો તો કીધું કે આપણી વાડીનો પણ વિડીયો બનાવી નાખો. તો આપણે આવી ગયા છે મામાની વાડીએ અને મામાની ખાસવણ તમે જો, એક પણ કેરી નુકસાન નથી અને પાવડર આવી ગયો છે, કલર આવી ગયો છે અને કેટલા બધા આંબા છે. તો મિત્રો, માત્ર 5 જ વર્ષ થયા છે આ આંબાને અને મામાએ એટલી સરસ રીતે આની કાળજીપૂર્વક હાસવણ કરેલી છે, એટલી મહેનત કરી છે આ વાડીમાં. તમે મારી પાછળ જોઈ શકો છો કેટલી બધી અને મોટી મોટી કેરીઓ આવી ગઈ છે. એટલે આખી વાડીમાં 300 આંબા છે, પણ મામા એક આંબે એટલી મહેનત કરે છે જેના કારણે આ તમે એટલી બધી કેરી જોઈ શકો છો. કેવડી મોટી અને કલરફુલ કેરી છે અને કેવી રીતે એ હાંસવે છે એ પણ આગળ તમને થોડી વારમાં બતાવું. ચાલો પહેલાં આપણે આખી વાડીઓના આંબા જોઈ લઈએ. મિત્રો, તમે જાણો છો કે અત્યારે માર્કેટમાં ભાવ લાવવા માટે અને બધાની પહેલાં કેરીઓ વેચવા માટે કેટલી બધી પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ આપણે આજે હું તમને બતાવીશ કે મારા મામા કેવી રીતે માત્ર ઓર્ગેનિક રીતે એની મેળે કેરી તૈયાર કરે છે. કોઈ પણ પ્રકારનો ના તો પહેલાં કે ના પછી દવાનો કોઈ પણ જાતનો ઉપયોગ કરતા નથી. કેવી રીતે એ ઓર્ગેનિક રીતે પકવે છે એ હું તમને બતાવીશ. ચાલો પહેલાં આપણે થોડો આંબામાં આંટો મારીએ. એટલી સરસ મજાની કેરી આવેલી છે, તમને કોઈ પણ જાતનું આમાં દવાનો છંટકાવ જોવા નહીં મળે, ના તો કેરી આવ્યા પહેલાં કે ના કેરી આવ્યા પછી. અને પકવવામાં પણ કોઈ પણ જાતનો દવાનો કે કાર્બેટ કહીએ ને આપણે, કાર્બેટનો કોઈ પણ જાતનો ઉપયોગ કરતા નથી અને એટલી સરસ મજાનું ઓર્ગેનિક રીતે આ કેરી પાકે. ઓર્ગેનિક અને દવાઓથી પકવેલી કેરીમાં શું ફેરફાર હોય છે એ હું તમને જણાવું. કે તમે આ જો આ એક જ ડાળ છે, એમાં કેરીઓ તમે જોઈ રહ્યા છો, આ માત્ર દવા વગરની અને ઓર્ગેનિક રીતે હાંસવેલી છે. પણ તમે જો, હું તમને બતાવું કે હજી આ કાંસી છે, પણ એની સાઇઝ જુઓ તમે. મિત્રો, અત્યારે ખેડૂતો આપણી કેરી વહેલા પાકે, આપણી કેરી માર્કેટમાં પહેલાં આવે એવું વિચારીને જાત જાતનો દવાઓનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે એની કેરી બસ એક વર્ષ સારી આવે પણ બીજા વર્ષે આંબાને ખૂબ જ નુકસાન થાય છે. અને હું તમને જણાવું કે ભલે મોડી જાય આપણી કેરી, પણ ભાવમાં ફેરફાર થતો નથી. ઓર્ગેનિક રીતે પકવેલી કેરી દવાઓથી પકવેલી કેરી કરતાં પણ સારો ભાવ લાવી શકે છે. હું તમને ઓર્ગેનિક રીતે સાચવેલી અને પકવેલી કેરી બતાવીશ, જેમાં તમને કોઈ પણ જાતનું નુકસાન જોવા મળશે નહીં, બસ થોડીક મહેનત માગે છે. હું તમને બતાવું કે આ કેરી હજી કાચી છે, પણ તમે એની સાઇઝ જોઈ શકો છો અને આમ પણ જોઈ શકો છો કે ઓર્ગેનિક રીતે છે, આમાં કોઈ પણ જાતનો દવાનો ઉપયોગ નથી કર્યો. તો મિત્રો, તમે ઘણી બધી કેરી જોઈ, આંબાઓ જોયા અને તમે જોયું કે કેવી રીતે કોઈ પણ નુકસાન વગર અને કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વગર કેવા સરસ મજાની અને ચોખ્ખી અને મોટી કેરી છે, સરસ મજાની. તો એવું કેવી રીતે રહે છે, કેમ કોઈ નુકસાન થતું નથી? અત્યારે તમે જાણો છો કે ખેડૂતો કેટલા પ્રકારની દવાઓ છાંટે છે, છતાં પણ એના આંબા, એની કેરી બગડતી હોય છે. તો આ મામા એવું તો શું કરે છે કે જેના કારણે એની કેરીમાં કોઈ પણ જાતનું નુકસાન નથી થતું? આવી રીતે કેરીની ઉપર ઠેલી બાંધવામાં આવે છે, જેના કારણે કેરીની ઉપર કોઈ પણ જાતની માખી કે એને તડકો નથી લાગતો અને થોડી ઘણી ગરમી લાગે છે અને જો પેક આવતી નથી. આવી રીતે ખાલું પણ આવે છે, જેના કારણે એને સવારના ટાઈમે, સાંજના ટાઈમે થોડો ઘણો ઠંડક થોડી ઘણી મળી રહે છે, જેના કારણે કેરી ખૂબ જ સરસ કલરફુલ અને પાવડરવાળી થાય છે અને કોઈ ટચ કરતું નથી, જેના કારણે કેરીમાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી.
તો આને આમાં ખૂબ જ મહેનત થાય છે મિત્રો. તમને હું બતાવું કે મામાએ આખી વાડીમાં કુલ 300થી વધારે આંબા છે અને ભરપૂર કેરી છે. તો બધી કેરી એક કેરીએ આટલી બધી ઠેલી બાંધવી એ અશક્ય છે. ઘણા બધા ખેડૂતોને આપણને એમ થાય કે આટલી બધી મહેનત કેમ કરવી, પણ પામવા માટે થોડીક મહેનત પણ કરવી પડે છે. જો તમે જોઈ શકો આ ઠેલી બાંધવાનો ફાયદો છે. જો દવાની જરૂર પડતી નથી અને સરસ મજાની કેરી, અને આવી જ રીતે જો તમે આખા આંબામાં, અને બધી જ એવી રીતે ઠેલી બાંધેલી છે. ખૂબ જ મહેનત થાય છે પણ કેરી સરસ મજાની અને એકદમ ચોખ્ખી રહે છે, જેના કારણે ખૂબ જ સરસ ભાવ આવે છે. તો ખેડૂત મિત્રો, ચાલો હું તમને બતાવું કે ઓર્ગેનિક રીતે પકવેલી કેરી અને દવાઓથી પકવેલી કે દવાઓનો ઉપયોગ કરેલી કેરીમાં કેટલો ફેર પડે છે, કેટલો તફાવત થાય છે, અને કેરીમાં પણ કેટલો તફાવત જોવા મળે છે. ચાલો હું તમને પહેલાં જો આ તમે જોઈ શકો છો, આ સિમ્પલ રીતે બહાર રાખેલી કેરી છે, જે તમે જોઈ શકો છો લીલી કલરની થઈ ગઈ છે. અને આ જો આ ઓર્ગેનિક પદ્ધતિ છે. જો તમને હું બતાવું, જો અલગ પડી રહે છે, કેરીમાં કેટલો ફેર પડે છે. તમે બાજુમાં રાખો તો કલરમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. જો મિત્રો, કલરમાં પણ ખૂબ તફાવત. હજી એક તમે બતાવી દો બીજી કેરી, આ પણ ઓર્ગેનિક રીતે જ છે. જો આ સાદી બહાર રાખેલી એકદમ લીલી અને કાચી દેખાય છે, અને આ જો પાક ઉપર આવી ગઈ છે. હજી એક તમને બતાવી દઉં, જો આ તમે જોઈ શકો છો. જો મિત્રો, એકદમ કોઈ પણ નુકસાન વગરની શુદ્ધ અને સરસ મજાની છે. અને આ બહાર રાખેલી છે, આમાં પણ કોઈ જાતનો દવાનો ઉપયોગ નથી, પણ આ ઓર્ગેનિક પદ્ધતિમાં આવેલી છે. જો મિત્રો, તમને સીધો તફાવત જોવા મળે છે. આ જે લીલી તમને દેખાય છે એ બહાર સિમ્પલ રીતે પકવેલી છે, અને આ ઓર્ગેનિક પદ્ધતિ છે. કોઈ પણ જાતનો દવાનો ઉપયોગ નથી આમાં. જો તમે જોઈ શકો છો પાકેલી લાગે છે, પણ આજ માર્કેટમાં મોકલવાની છે, પકવેલી નથી. અને તેવી જ રીતે તમે જો આખી વાડીમાં બધી જ જગ્યાએ ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓ પકવવામાં આવે છે, જેના કારણે કેરીનો ભાવ અને માર્કેટમાં ખૂબ જ ફાયદો થાય છે. આગળ હું તમને બતાવું, જો એક કેરીને બાંધેલી છે. તો આપણે ઓર્ગેનિક રીતે પકવેલી, ઓર્ગેનિક પદ્ધતિ વાપરેલી કેરી અને સાદી રીતે બહાર જોઈએ કેરી, એમાં કેટલો તફાવત છે એ આપણે જોયું. અને મામાએ આપણને કીધું કે ભાણા એક વિડીયો એવી રીતે બનાવો અને ખેડૂતોને બતાવો, જાણકારી આપો કે ઓર્ગેનિક રીતે પકવેલી કેરીમાં કેટલો તફાવત જોવા મળે છે અને એમાં કેટલો ફાયદો થાય છે, જે આપણે શરીર માટે અને માર્કેટમાં લઈ જવા માટે અને આપણા આંબાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને ખેડૂતોને જાણકારી મળે કે કેટલી સરસ મજાની રીતે ઓર્ગેનિક કોઈ પણ દવાઓ વગર પાકી રહી છે, અને જરૂર પણ પડતી નથી. 2-4 દિવસ મોડું થાય છે, પણ એની સામે ફાયદા પણ એટલા થાય છે, અને આંબાઓની અને ઉંમર પણ વધે છે, અને જેના કારણે આપણને મોટું સારું એવું ફળ પણ જોવા મળે છે. તો આવી જ રીતે ઓર્ગેનિકથી પકવેલી મામા દર વર્ષે 300 આંબામાંથી 12 થી 15 લાખ રૂપિયાની કમાણી કરે છે, જેમાં એને દવાઓનો 1 રૂપિયો પણ બગાડવા પડતો નથી અને ખર્ચો થતો નથી. મિત્રો, આજે આપણે ઓર્ગેનિક પદ્ધતિ જોઈ કે કેવી રીતે મામા ઓર્ગેનિક રીતે કેરીઓને સાચવે છે અને પકવે છે. હવે બસ થોડાક જ દિવસમાં આ કેરી તોડવાનો ટાઈમ થઈ ગયો છે. તો જ્યારે મામા આ કેરી તોડે ત્યારે આપણે પાછા એક વ્લોગ બનાવશું, અને હું તમને બતાવીશ કે આની અંદરથી કેવી કેરી નીકળે છે અને આ બહાર રહેલી કેરી, એ બંનેમાં કેટલો ફેર પડે છે. તો આજ માટે બસ આટલું જ તે. તો મિત્રો, આજે આપણે ઓર્ગેનિક પદ્ધતિથી કેવી રીતે કેરી પકવે છે અને કેવી સરસ મજાની પાકે છે એ જોયું.
હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું જ્યારે મામા આ કેરી તોડે ત્યારે હું તમને વિડીયો બનાવીને બતાવીશ અને જણાવીશ કે કેવી સરસ મજાની કેરી નીકળે છે અને માર્કેટમાં એનો પ્રાઇસ શું આવે છે, શું ભાવ આવે છે, અને જે દવાઓનો ઉપયોગ કરીને પહેલાં વેચે છે અને આ કેરી જે 4-5 દિવસ મોડી જાય છે માર્કેટમાં, તો એમાં શું ભાવમાં ફેરફાર પડે છે કે નહીં તે આગળ આપણે જાણીશું આગળના વિડીયોમાં. તો આવી જ રીતે વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને આવી જ રીતે જોડાયા રહેજો.